આજના વિડીયોમાં આપણે અલગ અલગ પેર છે એના વિશે વાત કરવાના છે કે લાસ્ટ વીક કઈ રીતે એની અંદર માર્કેટે મૂવ કર્યું હતું એન્ડ જે આવનારો વીક છે એમાં કઈ રીતે એ આગળ મૂવ કરી શકે છે. તો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. કેમ? કારણ કે આ ચેનલ પર ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયોઝ આવતા હોય છે. એન્ડ જો તમે હું જે બ્રોકરનો યુઝ કરું છું એ બ્રોકર યુઝ કરવા માંગતા હો તો તમે ડિસ્ક્રિપ્શન ચેક કરશો તો તમને બધી જ લિંક મળી જશે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના જે આપણું વિડીયો છે એને આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીં તમને ડેલીની ટાઈમ ફ્રેમની અંદર દેખાતું છે કે જે ગોલ્ડ છે એ ગોલ્ડમાં આપણે કન્ટિન્યુઅસ કીધું હતું કે જે માર્કેટમાં લિક્વિડિટી છે એ નીચેની ડિરેક્શનમાં છે. એન્ડ મેં ટેલિગ્રામની અંદર નાખ્યું પણ હતું કે માર્કેટ જે છે એ આ ભાગમાં થોડું એક્યુમ્યુલેટ કરતું છે એન્ડ આ એક મેન્યુપ્યુલેશનનો મૂવ હોઈ શકે છે. બટ માર્કેટે આપણને મોમેન્ટમ ઉપરની ડિરેક્શનમાં બતાવ્યું છે. સો હવે આપણે શું કરી શકીએ? તો આ કન્ટિન્યુએશન છે તો આને જ આપણે જો માર્કેટ ઉપર જવાનું હશે તો માર્કેટે તમે અહીં જોશો તો માર્કેટે અહીં એક એફવીજી બનાવી છે એન્ડ એ એફવીજીને રિસ્પેક્ટ કરીને માર્કેટ ઉપર આગળ વધતું છે. સો હજુ માર્કેટે કોઈ પુલબેક નથી આપ્યો, બટ માર્કેટ બની શકે કે આ હાઈની ઉપરની જે લિક્વિડિટી છે એ લેવા માટે ઉપર જતું હોય. બટ આપણે જે આપણું બાયસ છે એના સાથે ફિક્સ નથી થઈ જવાનું કે માર્કેટ આ ભાગમાં એક્યુમ્યુલેટ માર્કેટે કર્યું છે તો આ ભાગમાં જશે અને પછી નીચે આવશે. બની શકે કે માર્કેટ અહીંથી ઉપરની ડિરેક્શનમાં પણ કન્ટિન્યુ કરી શકે છે. તો આપણે આપણું જે બાયસ છે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ સાથે આપણે ફિક્સ નથી થઈ જવાનું. જો માર્કેટ આપણને ઉપરની ડિરેક્શનમાં જઈને ટ્રેડ આપશે તો એ ટ્રેડ આપણે લેવાની ટ્રાય કરીશું. જે લાસ્ટ 2 વીક હતા એમાં એની અંદર ગોલ્ડમાં મારું બાયસ જે છે એ ખોટું જ પડતું હતું. તો એના કારણે જે લાસ્ટ 2 વીક છે મેં ટ્રેડ નથી કર્યા, કારણ કે જે માર્કેટ છે એની ડિરેક્શન મારા બાયસથી મેચ નહીં થતી હતી. તો આપણી જે 5 મિનિટની સ્ટ્રેટર્જી છે એનો ઉપયોગ કરીને તો રોજ ન્યુયોર્ક સેશનમાં ટ્રેડ કરતા હોઈએ છીએ. તો એને અલગ રાખીને જો આપણે જોવા જઈએ તો મારા બાયસ પ્રમાણે માર્કેટે એવું કોઈ પણ મૂવ આપ્યો નથી કે જેના થ્રુ મને નીચેની ડિરેક્શનમાં માર્કેટ જવાનો સિગ્નલ મળે એન્ડ હું એ ટ્રેડ લઉં. તમે જોઈ શકો છો કે ઘણા સમયથી માર્કેટ આજે એક રેન્જમાં મૂવ કર્યા કરતું હતું, માટે એક આવી રીતે મૂવ આવવો એક યોગ્ય વસ્તુ હતું. એન્ડ એનએફપી દરમિયાન માર્કેટે એટલે કે આ જે વીક છે એ દરમિયાન માર્કેટે આ ઉપરની ડિરેક્શનમાં આપણને પુશ બતાવ્યો. તમે જોઈ શકો છો કે લાસ્ટ વીકમાં માર્કેટે એક ઇનડિસિઝનવાળી કેન્ડલ બનાવી એન્ડ ત્યારબાદ આ કન્ટિન્યુઅસ માર્કેટે ઉપરની ડિરેક્શનમાં મૂવ કર્યું. તો હવે હું શું વિચારું છું? તો હવે માર્કેટે પહેલાં તો તમે અહીં જોશો તો માર્કેટે આ એક હાઈ છે, આના ઉપરની લિક્વિડિટી લેવાની બાકી છે. તો માર્કેટ આ ભાગમાંથી લિક્વિડિટી લેશે એન્ડ જે મેઇન વસ્તુ છે માર્કેટે અહીંથી ફેર વેલ્યુ ગેપ બનાવવાનું ચાલુ કરી દીધું છે. સો બની શકે કે માર્કેટ જે છે એ આ એફવીજી છે, આ એફવીજીમાંથી રિએક્ટ કરે એન્ડ ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરી શકે છે. સો અત્યારે તો મારું બાયસ જે છે એ બુલિશ જ રહેશે. માર્કેટ આમાં આવશે તો ત્યારે આપણે જે થોડા સમય માટે માર્કેટ અહીંથી લિક્વિડિટી લે એન્ડ ત્યારબાદ નીચે આવે તો ત્યારે માર્કેટને આપણે સેલ કરવાની ટ્રાય કરીશું. બાકી આ એફવીજીમાંથી ફરીથી આપણને જો બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળે તો એ આપણે લેવાની ટ્રાય કરીશું. બાકી જો તમે 4 આવરમાં જોશો તો 4 આવરમાં તમે જોઈ શકો છો માર્કેટ ઘણા સમયથી આ રેન્જની અંદર હતું એન્ડ આ ભાગમાંથી માર્કેટે એક મોટું કન્ટિન્યુએશનનો ટ્રેડ આપ્યો છે. અહીંથી જો તમે ફિબ રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરો તો 50% સુધી માર્કેટે પુલબેક કર્યો નથી એન્ડ કન્ટિન્યુ ઉપરની ડિરેક્શન મેં હાયર હાઈ એન્ડ હાયર લો બનાવ્યા કરતું છે. સો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, માર્કેટ આ ભાગમાંથી લિક્વિડિટી લે ત્યાં સુધી જો 15 મિનિટમાં જો તમને કન્ટિન્યુએશન મળે તો તમે એ કન્ટિન્યુએશનને લઈ શકો છો. બાકી જો તમને આ ભાગમાંથી સેલ કરવું હોય તો પહેલાં આ જે હાઈ છે એને નીકળી જવા દો એન્ડ આ નીકળી જાય ત્યારબાદ જો તમને 15 મિનિટમાં જે સીઆઈએસડી મળે, સીઆઈએસડી નહીં, ચેન્જ ઓફ કેરેક્ટર મળે, આ ભાગમાંથી તમને સ્ટ્રક્ચર શિફ્ટ મળે તો તમે અહીંથી આ સેલના ટ્રેડ લઈ શકો છો. બાકી તો મારું બાયસ તો બુલિશ જ છે. માર્કેટ અહીંથી બની શકે કે કન્ટિન્યુ હવે કરશે. જો આ ભાગમાં આવીને જો મને હાયર ટાઈમ ફ્રેમ છે, 4 આવર છે, ડેલીની ટાઈમ ફ્રેમ છે, એમાં જો મને રિજેક્શન જોવા મળે તો હું ગોલ્ડને સેલ કરવાની ટ્રાય કરીશ. બાકી ત્યાં સુધી હું કશું નથી કરવાનો.
બાકી આ જ હતું આ ગોલ્ડનું બાયસ કે જેની અંદર મેં તમને કીધું હતું કે આ રેન્જમાંથી માર્કેટે એક બ્રેકઆઉટ આપ્યું છે. સો જે લિક્વિડિટીનો નિયરેસ્ટ ટાર્ગેટ છે એ આ ભાગમાં છે. સો માર્કેટ આ ભાગમાં જઈ શકે છે એન્ડ આ એફવીજી છે આ ભાગમાં જઈ શકે છે. તો જોઈએ હવે મંડે ગોલ્ડ ઓપન થાય, જો ગેપ અપ ઓપન થાય તો આ ભાગમાંથી આપણે સેલના ટ્રેડ લઈ શકીશું વન્સ માર્કેટ આપણને સેલિંગના સિગ્નલ આપે ત્યારબાદ. એન્ડ જ્યારે આ રેન્જની અંદર પાછું માર્કેટ આ એફવીજીની અંદર આવે તો ત્યાંથી જો માર્કેટ વળે તો માર્કેટને આપણે ફરીથી લોંગ કરવાનું ટ્રાય કરીશું. તો આ જ હતું આપણું ગોલ્ડ. હવે આપણે સીધા જતા રહીએ આપણા XAGUSD એટલે સિલ્વર. આ છે સિલ્વર એન્ડ સિલ્વરની અંદર જેવી રીતે મેં કીધું હતું કે માર્કેટ જે છે એ આ લો સુધી જશે, બટ માર્કેટે આ ઇન્ટરનલ લો છે ત્યાંથી લિક્વિડિટી લઈ લીધી એન્ડ ત્યારબાદ જે આ રિસેન્ટ હાઈ હતો ત્યાંથી જે લિક્વિડિટી છે એ માર્કેટે લઈ લીધી છે એન્ડ અત્યારે આ લિક્વિડિટી લઈને થોડું રિએક્ટ કરી રહ્યું છે. સો આ સેમ વસ્તુ ગોલ્ડમાં પણ થશે. મંડે જો તમે ધ્યાનથી જોશો તો જોઈ શકો છો કે આ હાઈ છે સેમ એ જ હાઈ છે કે જેમાં XAGUSD સેમ એ જ હાઈ છે અને એના ઉપરની લિક્વિડિટી લઈ લીધી છે. સો એન્ડ આની અંદર ટેપ ઇન કરેલું છે માર્કેટે. તો જોઈએ હવે કઈ રીતે માર્કેટ આ જે ઝોન બનાવ્યું છે એની અંદરથી રિએક્ટ કરતું છે. બની શકે કે અહીંથી આપણને રિજેક્શન જોવા મળી શકે છે. જો રિજેક્શન જોવા મળે તો અહીંથી તમે સેલિંગનો પ્લાન કરી શકો છો. આ લો સુધી તમે સેલિંગનો પ્લાન કરી શકો છો. બાકી માર્કેટે અહીં તમે જોશો તો આ ભાગમાં આ જે ફેર વેલ્યુ ગેપ બનાવેલી છે ત્યાંથી માર્કેટ થોડું રિટ્રેસ કરી શકે છે. તો જ્યારે માર્કેટ આ ભાગમાં આવે ત્યારે આપણે આપણા જે ટ્રેડ છે એને મેનેજ કરવાનું છે. તમે ધ્યાનથી જોશો તો માર્કેટે આ ઝોનમાંથી આવીને એક વીસેપ રિકવરી જેવું બનાવ્યું છે. બટ હવે જો માર્કેટ આ જે હાઈ છે એને સ્વીપ કરી ને પછી નીચેની ડિરેક્શનમાં જાય તો ત્યાંથી આપણે સેલિંગના ટ્રેડ પ્લાન કરીશું. એકદમ આ ટાઈપનું આ ભાગમાંથી તમને જો સેલિંગના ટ્રેડ મળે તો આવી રીતે અહીંથી લઈ શકો છો. તો આ હતું આપણું સિલ્વર. હવે આપણે જઈએ ફોરેક્સની તરફ. તો ફોરેક્સની અંદર યુરો યુએસડી. તો જો યુરો યુએસડીની અંદર તમે જોશો તો આ ભાગમાં તમને દેખાતું છે કે જે 4 આવરની અંદર મેં તમને કીધું હતું કે માર્કેટ ક્યાં તો આ ભાગમાં આવશે એન્ડ આ ભાગમાંથી આપણને ઉપરની ડાયરેક્શનમાં કન્ટિન્યુએશન આપશે, નહીં તો આ જે 4 આવરનું ડિમાન્ડ ઝોન છે એની અંદર આવશે. તો માર્કેટે આ 4 આવરની અંદર એક મિનિટ જોઈ લઈએ. આ તો ફ્રાઈડેની પ્રાઇઝેક્શન છે. ઓકે, તો માર્કેટે આની અંદર ટેપ ઇન કરેલું છે. તો જોઈએ હવે માર્કેટે આની અંદર ટેપ કર્યું છે. હવે અહીંથી કયા પ્રકારે મૂવ કરે. જો અહીંથી આપણને રિજેક્શન જોવા મળે આ ભાગમાંથી આવી રીતે, જો આપણને રિજેક્શન જોવા મળે તો આ ભાગમાંથી આપણે આને કન્ટિન્યુએશનને ટ્રેડ કરી શકીએ છીએ. બાકી તો જોઈએ કઈ રીતે માર્કેટ જે છે મૂવ કરતું છે. જો માર્કેટમાં જે લિક્વિડિટી છે આ ભાગમાં બનેલી તો છે જ. તો ડેલીમાં જો તમને બતાવું તો ડેલીની ટાઈમ ફ્રેમમાં આ ભાગમાં તમને એક ડેલીનું ડિમાન્ડ ઝોન જોવા મળતું છે. બટ જો માર્કેટે નીચે જવું હોય તો એ આને ઇન્વેલિડેટ કરીને નીચે જઈ શકે છે. એન્ડ જો માર્કેટ ઉપર જવું હોય તો તમે આ ભાગમાંથી એના કન્ટિન્યુએશનને ટ્રેડ કરી શકો છો. તો જો તમારે આ ભાગમાં માર્કેટ જાય ત્યાં સુધી તમારે કન્ટિન્યુએશન 4 આવરમાં કન્ટિન્યુએશનને ટ્રેડ કરવું હોય તો તમે આ ભાગમાંથી જે કન્ટિન્યુએશન છે એને ટ્રેડ કરી શકો છો. તો આ હતું. જો એકવાર માર્કેટ અહીંથી કયા પ્રકારે રિએક્ટ કરે એના અકોર્ડિંગ તમારે શોર્ટ્સના ટ્રેડ લેવાના છે. બાકી કન્ટિન્યુએશનને ટ્રેડ કરવાનું છે. તો મારું બાયસ ચેન્જ નહીં થશે, છે એ રીતે જ રહેશે. હું આ ભાગમાં માર્કેટ આવશે તો અહીંથી માર્કેટને બાય કરીશ એન્ડ 4 આવરની ટાઈમ ફ્રેમ છે. સો અહીંથી જો તમને 15 મિનિટમાં શિફ્ટ જોવા મળે તો એને તમે ટ્રેડ કરી શકો છો. માર્કેટ આ એફવીજીમાં આવે ત્યારબાદ રિએક્ટ કરશે એના ઝોનમાંથી લિક્વિડિટી સ્વીપ કરીને આપણને નીચેની ડિરેક્શનમાં સ્ટ્રક્ચર શિફ્ટ આપે તો આપણે એને ટ્રેડ કરી શકીશું. આને આપણે હટાવી દઈએ એન્ડ આ વસ્તુને રાખીએ. તો લિક્વિડિટી આ ભાગમાં છે. જોઈએ હવે કઈ રીતે રિએક્ટ કરે. જો આ ઝોનને ઇન્વેલિડેટ કરીને ઉપર જતું રહે તો પછી આપણે બાઇંગના ટ્રેડ લઈશું. બાકી અત્યારે તો માર્કેટ અહીં વચ્ચે ફસાયેલું છે તો આ ભાગમાંથી બાઇંગ કરીશું એન્ડ લિક્વિડિટી આ ભાગમાં છે
તો એ લિક્વિડિટી નીકાળશે પછી માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે એ આપણે જોઈશું. બાકી આ જ હતું યુરો યુએસડી. હવે આપણે જતા રહીએ જીબીપી યુએસડીની. જીબીપી યુએસડી તો આ છે જીબીપી યુએસડીની 4 કલાકની ટાઈમ ફ્રેમ. પહેલાં આપણે ડેલીની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ. તો ડેલીની અંદર મેં તમને કીધું છે કે માર્કેટ જે છે આ ભાગમાં જે એફવીજી છે એમાંથી રિએક્ટ કરશે, બટ માર્કેટે અહીં જ રેન્જ કરી છે. જોઈ શકો છો તમે આ ભાગમાં જ માર્કેટે રેન્જ કરી છે. તો જો તમે આ ભાગમાં જશો તો લિક્વિડિટી જે છે એ ઉપરની સાઈડ છે એન્ડ કન્ટિન્યુઅસ માર્કેટ ઉપર જશે જ. માર્કેટે અત્યારે શું કર્યું છે, તો આ ભાગમાંથી જે છે એ લિક્વિડિટી લઈ લીધી છે. બટ લિક્વિડિટી લઈ લીધી છે, હવે માર્કેટ શું કરશે, તો માર્કેટ પાસે બે રસ્તા છે કે માર્કેટ જાય એન્ડ આ લો છે અહીંની લિક્વિડિટી લે. તો બની શકે કે માર્કેટ અહીં નીચે આવે એન્ડ અહીંથી પછી ઉપરની ડિરેક્શનમાં જાય. તો 4 આવરમાં આપણે જતા રહીએ. 4 આવરમાં જો તમે જોશો તો માર્કેટ જે છે આજે લાસ્ટ વીક હતું એમાં માર્કેટે રેન્જ જ કર્યું છે. સો અહીંથી જો માર્કેટ નીચે આવે એન્ડ અહીંથી જો આપણને બાઇંગના સિગ્નલ મળે તો આપણે અહીંથી બાય કરીશું. બટ અત્યારે આ 4 આવરની ટાઈમ ફ્રેમ છે, સો 15 મિનિટમાં આપણે અહીંથી સેલના ટ્રેડ લઈશું એન્ડ ત્યારબાદ જો આપણને આ ભાગમાંથી જો કન્ફર્મેશન મળે તો આને આપણે બાય કરીશું. ચલો, તો આ હતું જીબીપી યુએસડી. હવે આપણે જતા રહીએ એયુડી યુએસડી. એયુડી યુએસડીની અંદર તમે જોશો તો તમને દેખાશે કે જેવી રીતે આપણે લાસ્ટ વીક તમને મેં કીધું હતું, માર્કેટે આ જે એક ડિમાન્ડ ઝોન છે આ ડિમાન્ડ ઝોનની અંદરથી રિએક્ટ કર્યું છે. આ ભાગમાં તમે જોઈ શકો છો કે આપણું ડિમાન્ડ ઝોન છે એમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે એન્ડ આને આપણે હટાવીએ. આ બધી વસ્તુને આપણે હટાવી દઈએ પહેલાં તો. જોઈ શકો છો ત્યારબાદ માર્કેટે આ ભાગમાંથી અહીંથી લિક્વિડિટી લઈ લીધી છે. અહીંથી લિક્વિડિટી લીધા બાદ માર્કેટે આ ભાગમાંથી આવીને એક બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે. સો અત્યારે જે આપણું વેલિડ સ્ટ્રક્ચર છે એ આ ભાગમાં છે એન્ડ મે બી તમને આ ભાગમાંથી પણ ડિમાન્ડ ઝોન જોવા મળી જશે કે જેમાંથી માર્કેટે રિએક્ટ કરેલું છે. સો આ બધી વસ્તુ આપણને એક જ વસ્તુ કહેતી છે કે આ ભાગમાં લિક્વિડિટી રહેલી છે. સો હવે આ ઝોનમાંથી અહીંથી આપણે બાઇંગ તો નથી કરી શકીએ, પણ માર્કેટ આ ભાગમાં આવે ત્યાં સુધી આપણે 15 મિનિટમાં જે સેલના ટ્રેડ છે એ લઈ શકીએ એન્ડ આ ઝોનમાંથી માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે એના અકોર્ડિંગ આપણે આ ભાગમાંથી જો માર્કેટ આને ઇનવેલિડેટ કરે તો આને આપણે અહીંથી જો બ્રેકઅપ સ્ટ્રક્ચર મળે તો આ ભાગમાંથી આપણે આને સેલ કરી શકીશું. બાકી જો માર્કેટ આપણું આ જે સપ્લાય ઝોન છે એને ઇનવેલિડેટ કરી દે તો આપણે ત્યારબાદ પછી આને આવી રીતે વિચારીશું. પણ એ એક બહુ મોટો સિનારીઓ છે, એને પ્લે થવા માટે ટાઈમ લાગી પણ શકે છે, ક્યાં તો અઠવાડિયામાં પણ થઈ જાય. જોઈએ હવે જે હિસાબે માર્કેટ રિએક્ટ કરે એના અકોર્ડિંગ આપણે રિએક્ટ કરવાનું છે. અહીં એફવીજી છે, સો એટલીસ્ટ માર્કેટ આ ભાગમાં આવશે એન્ડ એમાંથી રિએક્ટ કરશે એન્ડ પછી ઉપર જશે. જો માર્કેટે નીચે જવું હશે તો આ બધી લિક્વિડિટી માર્કેટે બનાવેલી છે એ લેવા માટે એ પહેલાં નીચે જશે એન્ડ પછી આપણને કોઈપણ પ્રકારે મૂવ બતાવશે. તો હું તો જો વીક ઓપન થાય તેની સાથે આ ભાગમાંથી 15 મિનિટમાં શિફ્ટ મળે એની સાથે સેલિંગનું વિચારીશ આ ઝોન સુધી અથવા તો આ એફવીજી છે ત્યાં સુધી એન્ડ અહીંથી રિજેક્શન બતાવે ત્યારબાદ આપણે બાઇંગનું વિચારીશું. પણ આ ઝોનની અંદર છે, સો માર્કેટ ગમે ત્યારે ડમ્પ બતાવી શકે છે. સો જો ડમ્પ મળે તો આ કન્ફર્મેશન સાથે આપણે સેલિંગના ટ્રેડ લઈશું એન્ડ જો આ ઝોનને માર્કેટ ઇનવેલિડેટ કરી દઈ તો આપણે કન્ટિન્યુએશનના લોંગ ટ્રેડ લેવાનું વિચારીશું. તો આ હતું એયુડી યુએસડી. હવે જતા રહીએ આપણે યુએસડી જેપીવાય. હું આ બાજુ જોતો છું, આ બાજુ લિસ્ટ લગાવેલી છે જેથી કોઈ પેર ભૂલી નહીં જવાય. સો એ વસ્તુને ઇગ્નોર કરજો. જોઈ શકો છો માર્કેટે મેં જેવી રીતે તમને કીધું હતું કે આ એક ઝોન બનાવ્યું છે. ડેલીના ઝોનમાં જતા રહીએ તો ડેલીમાં જો આને હું હટાવી દઉં, આ આપણું એરો છે, તો જો હું આને હટાવી દઉં તો તમને અહીંથી દેખાશે કે માર્કેટ જે છે આ એક રેન્જની અંદર જ મૂવ કર્યા કરતું છે. સો એટલીસ્ટ માર્કેટે આ લિક્વિડિટી લેવા માટે નીચે તો આવવું પડશે, બટ એ ક્યારે આવતું છે એ આપણે જોઈએ. જોઈએ માર્કેટ આ ભાગમાંથી શું કરતું છે. અત્યારે જો 4 આવરમાં તમે જોશો તો 4 આવરમાં
માર્કેટ જે છે એણે ઘણો સમય રેન્જ કરી છે એન્ડ રેન્જ કર્યા બાદ જે એનએફપી છે એ દરમિયાન માર્કેટે આ થોડું તમને જે કેન્ડલ છે એ થોડી મોટી દેખાઈ રહી છે. તો આ બધી એનએફપીના સમયે થયેલી આ બધી ઘટના છે. તો આ ભાગમાંથી હું આવું વિચારું છું કે માર્કેટ આ ભાગમાંથી નીચે આવશે તો આપણે જે 15 મિનિટ છે એની અંદર આપણે સેલિંગના ટ્રેડ પ્લાન કરી શકીશું. તો અત્યારે માર્કેટ આ જે એફયુજી છે એની અંદરથી રિએક્ટ કરતું છે, તો આ ભાગમાંથી નીચે જાય તો આપણે અહીંથી એને સેલ કરવાનું વિચારીશું. તો આ હતું યુએસડી જેપીવાય. હવે એની સાથે સાથે જતા રહીએ આપણે એનઝેડડી યુએસડી. આ છે આપણી એનઝેડડી યુએસડી. આ છે આપણી ડેલીની ટાઈમ ફ્રેમ. એન્ડ ડેલીની અંદર આજે આપણે એક ડેલીનું ડિમાન્ડ ઝોન ડ્રો કર્યું હતું. તો માર્કેટ અત્યારે અહીં જ આ જ રેન્જની અંદર કન્સોલિડેટ કર્યા કરતું છે. જોઈ શકો છો ડેલીની જે 4-5 કેન્ડલ છે એ આ ભાગમાં જ ફર્યા કરતી છે. સો સ્ટીલ જે આપણે જે એનાલિસિસ કર્યું હતું એ સેમ ટુ સેમ જ રહેશે. માર્કેટમાં જે લિક્વિડિટી છે એ નીચેના ભાગમાં છે એન્ડ ઉપરની લિક્વિડિટી ઉપરના ભાગમાં છે. સો ક્યાં તો માર્કેટ નીચે જશે એન્ડ આ લિક્વિડિટી લેશે એન્ડ પછી કન્ટિન્યુ કરશે, ક્યાં તો માર્કેટ સીધું અહીંથી કન્ટિન્યુ કરી દે. જો માર્કેટ આ ભાગમાં આવે એન્ડ ત્યારબાદ કન્ટિન્યુ કરે તો વેલ એન્ડ ગુડ, નહીં તો અહીંથી સીધું કન્ટિન્યુ કરશે તો આપણે 15 મિનિટમાં કન્ટિન્યુએશનના ટ્રેડ લેવાની ટ્રાય કરીશું. તો આ જ હતું એનઝેડડી યુએસડીની અંદર. હવે આપણે આગળ જતા રહીએ જીબીપી જેપીવાય. વોટ હેપન? આ છે આપણી જીબીપી જેપીવાય. એન્ડ જેવી રીતે મેં તમને લાસ્ટ વીક કીધું હતું, માર્કેટ આ એક્યુમ્યુલેશન હતું, ત્યારબાદ એક મેન્યુપ્યુલેશન કર્યું એન્ડ ત્યારબાદ માર્કેટે એના રેન્જની નીચેની લિક્વિડિટી લઈ લીધી. અત્યારે માર્કેટ આ જ એક રેન્જની અંદર મૂવ કર્યા કરતું છે એન્ડ જો 4 આવરમાં જોશો તો તમને એક પુલબેક જોવા મળ્યો હશે. તો માર્કેટે આ પુલબેક છે એની અંદરથી જે એનએફપી આવી એ દરમિયાન મૂવ કર્યું. મે બી તમે આ ભાગમાંથી કન્ટિન્યુએશનના ટ્રેડ 15 મિનિટમાં પ્લાન કર્યા હોય તો તમે લીધેલા હશે. તો આ ભાગમાં તમે ધ્યાનથી જોશો તો 15 મિનિટની અંદર આ ભાગમાંથી મે બી ટ્રેડ માર્કેટ થોડું કન્સોલિડેશન વાળું જ છે. સો વીક તમને વધારે જોવા મળશે. તો જેમાં વીક વધારે હોય એવા માર્કેટને આપણે મોસ્ટલી અવોઇડ કરતા હોઈએ છીએ. તો અત્યારે એક મોટું મોમેન્ટમ આ માર્કેટની અંદર આવી ગયું છે. સો થોડા સમય માટે આને અવોઇડ કરો એન્ડ પાછું થોડી જે પ્રાઇઝ એક્શન છે એ નોર્મલ થવા દો, કારણ કે માર્કેટે બહુ મોટો મૂવ આપી દીધો છે. માટે હવે જે વધેલા પચેલા ટ્રેડર્સ લોકો છે એઓને માર્કેટ જે છે એ એક્યુમ્યુલેટ કરતું છે. સો થોડો સમય આપો જીબીપી જેપીવાયને. થોડું આ રેન્જમાંથી રિએક્ટ કરતું છે, બટ જો આપણને સારું મોમેન્ટમ આ ભાગમાંથી જોવા મળે એન્ડ નીચે જાય તો આપણે સેલિંગના ટ્રેડ જરૂરથી લઈશું. તો આગળ વધીએ. હવે આપણે જઈએ યુરો જેપીવાય. આ છે આપણી યુરો જેપીવાય. એન્ડ જોઈ શકો છો તમે, લાસ્ટ વીક મેં તમને કીધું હતું કે માર્કેટ જે છે એ આ રેન્જની હાઈ એન્ડ લોની લિક્વિડિટી લઈ શકે છે. તો લાસ્ટ વીક મંડે માર્કેટે આ વીકની મદદથી જે લો પાસેની લિક્વિડિટી છે એ લઈ લીધી છે. તમે જોઈ શકો છો, મેં તમને કીધું હતું કે આ લેગ બનાવીને માર્કેટ જે છે એ આની લિક્વિડિટી લઈ શકે છે. તો માર્કેટે આ ભાગમાંથી કન્ટિન્યુ નીચે કર્યું. અહીં તમને દેખાઈ રહ્યું છે આ ભાગમાંથી માર્કેટ નીચે માર્કેટે આ ભાગમાંથી કોઈને એન્ટર થવાનો ટાઈમ પણ નહીં આપ્યો એન્ડ અત્યારે માર્કેટ થોડું રેસ્ટ કરતું છે. સો જોઈએ હવે આ કઈ રીતે રિએક્ટ કરતું છે. અત્યારે પણ એક રેન્જની અંદર જ ફસાયેલું છે. સો જ્યાં સુધી આપણને કોઈ એક ડાયરેક્શનની અંદર કોઈ પ્રોપર બ્રેકઆઉટ નહીં જોવા મળે ત્યાં સુધી આપણે આવી પેરથી થોડું દૂર રહીશું, કારણ કે એમાં અનનેસેસરી લોસ થવાના ચાન્સીસ આપણા વધારે હોય છે. સો હવે આગળ વધીએ. આગળ આપણી જે પેર છે એ છે યુએસડી કેડ. તો આ છે આપણી યુએસડી કેડ. એન્ડ યુએસડી કેડની અંદર મેં તમને કીધું હતું કે આવી રીતે જો માર્કેટ કન્ટિન્યુએશન બતાવે આપણને 4 આવરમાં તો આપણે એને લેવાની ટ્રાય કરીશું. તો માર્કેટે તમે જોઈ શકો છો કે આ ભાગમાંથી પહેલાં આપણે ડેલીમાં જતા રહીએ. એન્ડ ડેલીમાં તમે જોઈ શકો છો કે માર્કેટે આ એફવીજી છે, આ એફવીજીની અંદરથી આપણને આ જે મૂવ છે બતાવ્યો છે. એન્ડ ત્યારબાદ જો આપણને 15 મિનિટમાં આ ભાગમાંથી કોઈ ટ્રેડ
મળે તો એ આપણે ટ્રેડ લઈ શકતા હતા. તો આ એફવીજી છે, ત્યારબાદ માર્કેટે અહીંથી રિએક્ટ કર્યું એન્ડ ઉપર માર્કેટે એની લિક્વિડિટી લઈ લીધી એન્ડ ત્યારબાદ જો 15 મિનિટમાં આપણે કોઈ ટ્રેડ જોઈએ તો આ ભાગમાં એક સપ્લાય ઝોન છે. અહીંથી જો તમે કોઈ ટ્રેડ પ્લાન કરેલો હોય તો આ ભાગમાંથી તમને સારો એવો ટ્રેડ મળ્યો. બાકી તો થોડું કન્સોલિડેશનવાળું જ માર્કેટ છે. જો તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં માર્કેટે રિએક્ટ કર્યું છે. સો આ એક ટ્રેડ મે બી જેણે પુલબેક આપ્યો છે, તો આ ભાગમાંથી મે બી તમે કોઈ ટ્રેડ આ તો એનએફપી દરમિયાન થયેલું હશે, તો મે બી આ તો તમે કેચ નહીં કર્યો હોય, કરી બી શક્યો હોય. તો માર્કેટે નીચેની ડિરેક્શનમાં મોમેન્ટમ બતાવ્યું છે. સો આ ભાગમાંથી આપણી એક રેન્જ છે. તો આ ભાગમાંથી જો હવે આપણને પાછા પુલબેક જોવા મળે તો એમાંથી આપણે ટ્રેડ લઈશું કન્ટિન્યુએશનના. બાકી તો જોઈએ કઈ રીતે યુએસડી કેડ મૂવ કરતી છે. હવે આપણે જતા રહીએ યુએસડી CHF. આ છે યુએસડી CHF એન્ડ જે પ્રકારે મેં તમને કીધું હતું, જે માર્કેટ જે છે એણે મેં વિચાર્યું હતું કે માર્કેટ સીધું આ ભાગમાંથી આપણને નીચેની ડિરેક્શનમાં આપણને સીધું આ લિક્વિડિટી લઈ લેશે. બટ માર્કેટ હજુ પણ જે લિક્વિડિટી છે એ લઈ રહ્યું છે એન્ડ જે આ હાઈના ઉપરની ઇન્ટરનલ લિક્વિડિટી છે એ માર્કેટે લઈ લીધી છે. સો અત્યારે હું કહી શકું કે જે માર્કેટ જે છે આ એફવીજીમાં આવે એન્ડ આ એફવીજીમાં આવીને ત્યારબાદ આપણને આ ભાગમાં કન્ટિન્યુએશન આપે. તો જોઈએ હવે માર્કેટ કયા પ્રકારે મૂવ કરતું છે. તો આ હતું યુએસડી CHF. આ છે NAS100 એટલે કે નાસ્ડેક એન્ડ નાસ્ડેકને તમે જોશો તો એણે આજે આપણે એક ઝોન બનાવ્યું હતું, એની અંદરથી કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં મૂવ કર્યું છે. અને આપણે થોડું હટાવી દઈએ એન્ડ જો તમે આ ટ્રેડ લેવામાં લીધા હોય તમે તો વેલ એન્ડ ગુડ. બાકી અહીંથી એક બ્રેકઅપ સ્ટ્રક્ચર બતાવ્યું છે એન્ડ કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં મૂવ કર્યા કરતું છે. આ ભાગમાં તમે જોશો તો માર્કેટે આ એફવીજી છે એની અંદરથી રિએક્ટ કર્યું છે એન્ડ એની નીચે તમે આ એક ડિમાન્ડ ઝોન જોઈ શકો છો એન્ડ એફવીજીમાંથી રિએક્ટ કરીને અત્યારે જે માર્કેટ છે એ આ ભાગમાં કન્ટિન્યુ કરી રહ્યું છે. સો જો તમારે 15 મિનિટની અંદર અહીંથી કન્ટિન્યુએશનના ટ્રેડ લેવા હોય તો તમે પ્લાન કરી શકો છો આ ભાગમાંથી આવી રીતે. જો 15 મિનિટમાં માર્કેટ આ હાઈને લઈ લે ત્યાં સુધી તમે ઇઝીલી આ ટ્રેડ લઈ શકો છો. બાકી ત્યારબાદ આ એક્સટર્નલ લિક્વિડિટી તો ઘણી બધી છે. જો ડેલીની અંદર આપણે જોઈએ તો ડેલીની અંદર તમે આ બધા હાઈને માર્ક કરી શકો છો. આ ભાગમાં તમે જોઈ શકો છો આ બધા હાઈ જ્યાં સુધી માર્કેટ જે છે એ જઈ શકે છે. બાકી માર્કેટે આ ડેલીની એફવીજી છે ત્યાંથી રિએક્ટ કરીને ઉપર કન્ટિન્યુ કર્યું છે. સો જો 4 આવરમાં માર્કેટ આવી જ રીતે કન્ટિન્યુ કરે તો 4 આવરના કન્ટિન્યુએશન 15 મિનિટમાં જઈને આપણે લઈ શકીએ છીએ. તો આ જ છે આપણી સિમ્પલ સ્ટ્રેટર્જી કે જેની અંદર તમારે 1 આવરમાં ડેલીની ટાઈમ ફ્રેમની અંદર ડાયરેક્શન જોવાની હોય છે. 4 આવરમાં જે એફવીજી છે, જે ઇન્ટરનલ લિક્વિડિટીના પોઈન્ટ છે એ જોવાના હોય છે એન્ડ 15 મિનિટમાં ટ્રેડ કરવાનું છે. જો તમે હજુ લોવર જોવાના હોય તો તમે જઈ શકો છો 1 મિનિટની અંદર એન્ટ્રી લેવા. બટ એ થોડું રિસ્કી છે, એમાં થોડું સાચવીને કરવાનું હોય છે, નહીં તો આ જ હતું. આવી રીતે હું કન્ટિન્યુએશન લેવાની ટ્રાય કરીશ, જોઈએ કઈ રીતે માર્કેટ મૂવ કરતું છે. બાકી આ ગોલ્ડ છે એન્ડ આ સેમ જ છે MNQ એટલે કે આ નાસ્ડેક જ છે. બટ આ ફ્યુચરનો ચાર્ટ છે કે જો તમે ફ્યુચરને ટ્રેડ કરતા હો તો આવી રીતે તમે આને જોઈ શકો છો. બટ આના ડિસએડવાન્ટેજ 15 મિનિટ આ ચાર્ટ પાછો ચાલતો હોય. જો તમને આનું લાઈવ ડાટા ફીડ જોઈતું હોય તો પછી તમારે જે અકાઉન્ટ છે ફ્યુચરના એ પરચેસ કરવાના હોય છે. તમે ઘણી બધી ફ્યુચરની ફર્મ છે એના અકાઉન્ટ પરચેસ કરી શકો છો. એના સાથે તમને કોઈ પણ ચાર્ટનું તમને લાઈવ ડાટા ફીડ મળી જશે. મેં લ્યુસિડ ટ્રાય કરી છે, લ્યુસિડની સાથે ટ્રેડિફાઈ ટ્રાય કરી છે એન્ડ ઘણા લોકોનો ક્વેશ્ચન છે મને કે મારો જે કાર્ડ છે, બેંકનો કાર્ડ છે, એ લ્યુસિડમાં વર્ક નથી કરતો. તો હું અત્યારે રેડ ડોટ પેનનો યુઝ કરું છું લ્યુસિડમાંથી. લ્યુસિડ
માં મેં રેડોટ પેની મદદથી અત્યારે જે ડાયરેક્ટ અકાઉન્ટ પરચેસ કર્યું હતું, સો તમે એના ઉપયોગ કરશો તો તમે ઇઝીલી અકાઉન્ટ પરચેસ કરી શકો છો. સાથે સાથે લાઈવ બ્રોકર છે એનો પણ તમે ઉપયોગ જો એમાં ટ્રેડ કરવા માંગતા હોય તો એની અંદર હું વેન્ટેજની અંદર કામ કરું છું. એન્ડ જો વેન્ટેજમાં તમારે તમારું અકાઉન્ટ ઓપન કરવું હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. એન્ડ CFDમાં જો સારામાં સારી ફર્મ છે એ છે ફંડેડ હાઈવ, તો એની સાથે પણ તમે જઈ શકો છો. US30 એન્ડ 2 બાકી છે. US30ની અંદર આપણે કીધું હતું, બટ આપણું જે ઝોન છે ત્યાં સુધી માર્કેટ નહીં આવ્યું. માર્કેટ કન્ટિન્યુ ઉપર જ જતું રહ્યું. જોઈએ હવે આપણે જે આ ડ્રોઈંગ છે એ હટાવી દઈએ. હવે માર્કેટ જે છે એણે એક નવો લેગ બનાવી દીધો છે. સો આપણે ફીબનો ઉપયોગ કરીએ. એન્ડ આ ભાગમાં આપણને એક ડિમાન્ડ ઝોન બતાવતું છે કે જેની અંદરથી આપણે રિએક્ટ માર્કેટ આ ભાગમાં આવે ત્યાંથી પછી આપણે કન્ટિન્યુએશનના ટ્રેડ કરી શકીશું. બાકી તો આ ભાગમાંથી જાય તો સારું. બાકી જોઈએ હવે આ ભાગમાં કઈ રીતે આવતું છે. SP500 માર્કેટ આ ભાગમાં બીજું કન્સોલિડેટ કરતું છે એન્ડ ત્યારબાદ બ્રેકઆઉટ મળ્યું છે. સેમ જેવી રીતે માર્કેટે આ ભાગમાંથી લિક્વિડિટી લીધા બાદ કન્સોલિડેટ કર્યું એન્ડ ત્યારબાદ કન્ટિન્યુ કર્યું. તો આ ભાગમાંથી માર્કેટ કઈ રીતે રિએક્ટ કરતું છે એ પ્રકારે આપણે ટ્રેડ કરીશું. એક ઝોન છે FVG પણ પડેલી છે. તો જોઈએ માર્કેટ આની અંદર આવે ત્યાં સુધી આની અંદર આવતામાં સેલના ટ્રેડ લઈ શકાય એન્ડ ત્યારબાદ કન્ટિન્યુએશનના ટ્રેડ પણ લઈ શકાય છે. તો હોપ કે જે વિડીયો છે એ તમને ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય. જો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ જો તમને કોઈ પ્રકારના વિડીયો જોઈતા હોય તો તે પણ તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.